શાંતાય તેજસે સુપ્રસિદ્ધ ભોજલધામ ધર્મ સંસ્થાના મહંત શ્રી શાંતિદાસજી મહારાજ, અહીંયા મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, ધર્મના આ સ્પીકર બંધ કરી દો. ધર્મના મુખ્યતઃ ત્રણ પાયા છે. આ તકલીફ ના પડી. ત્રણ પાયા ઉપર ધર્મ સ્થિર થતો હોય છે. એક પાયાનું નામ છે ધર્મસ્થાન, બીજા પાયાનું નામ છે ધર્મગુરુ અને ત્રીજા પાયાનું નામ છે ધર્મશાસ્ત્ર. જો આ ત્રણે ત્રણ તત્વો બરાબર વ્યવસ્થિત અને સારા હોય તો ધર્મને કદી આંચ નહીં આવે. ધર્મ નાસ્તિકોથી નથી થતો. જો ધર્મને વધુમાં વધુ દુશ્મનો મળે તો ધર્મ ઉલટો વધારે મજબૂત બને. ધર્મનો નાશ અથવા ધર્મની હાનિ, આજે ત્રણ પાયા, ત્રણ ટેકા બતાવ્યા, એની ખોડથી, એની કચાશથી ધર્મની હાનિ થતી હોય છે. એટલે આ ત્રણ વાતને ફરી યાદ રાખજો. આપણા ધર્મસ્થાનો કેવા છે એક વાત, આપણા ધર્મગુરુઓ કેવા છે બીજી વાત, આપણા ધર્મશાસ્ત્રો કેવા છે. આ ત્રણ જો બરાબર હશે, ધર્મને કોઈ આંચ આવવાની નથી. સુધરવાની અને બગડવાની આ જગ્યાઓ છે. સુધારો અહીંથી થાય છે અને બગાડો પણ અહીંથી થાય છે. ધર્મસ્થાનોની વાત કરીએ તો મારી દૃષ્ટિએ ધર્મસ્થાનોના ચાર ભેદ છે. એક ધર્મસ્થાન એવું છે કે ત્યાં ખૂબ આલીશાન મંદિરો છે, પથ્થરોના ઢગલા છે. તમે જઈને જોઈ શકો કે આ કેવા ને કેટલા ભવ્ય મંદિરો બંધાયેલા છે. એટલે ત્યાં જે મહત્તા છે એ સ્થાપત્યની મહત્તા છે, એની રચનાની મહત્તા છે. મંદિરો આલીશાન છે પણ ત્યાં રોટલો નથી, ત્યાં જ્ઞાન નથી, ત્યાં માનવતા નથી. આ ત્રણ વસ્તુઓ ન હોય તો આલીશાનમાં આલીશાન મંદિરો પણ ધર્મના શણગારેલા મળદા છે. મળદાને પણ શણગારવામાં આવે પણ મળદામાંથી કદી સુગંધ ના નીકળે અને એ શણગાર કદી લાંબો ટાઈમ ચાલે નહીં, રાખી ન શકાય. એવા કેટલાય મંદિરો તમે જોશો જેમાં લાખો નહીં કરોડો રૂપિયા ખર્ચાયા છે
પણ કોઈને એક પાણીનો ગ્લાસ નથી મળતો, કોઈ ગરીબને 2 રોટલી નથી મળતી, કોઈ વિધવાને એક સાડી નથી મળતી, કોઈ વિદ્યાર્થીને 2 પુસ્તકો નથી મળતા. મંદિરો આલીશાન ઊભા છે, આ શણગારેલા મળદા છે. તમારી ઈચ્છા થાય તો તમે કોઈ વાર દક્ષિણ ભારતની યાત્રા કરજો. દક્ષિણ ભારતમાં જેટલા સારા મંદિરો છે એટલા ભારતમાં બીજે ક્યાંય નથી. એક જુઓ અને બીજા ભૂલો, આખા ગામના ગામ રહી જાય એટલા વિશાળ, એટલા ભવ્ય. પણ બહુ ધ્યાનથી તમે જોજો, આજુબાજુમાં નજીકમાં રહેનારા માણસો એ મંદિરોથી વિમુખ થઈ ગયા છે. એ મંદિરો ચાલે છે યાત્રાળુઓથી, જે દૂર દૂરથી આવે છે, અડધો કલાક, કલાક, 2 કલાક રહે છે, દર્શન કરે છે, ભેટ પૂજા ધરે છે ને ચાલ્યા જાય છે. પણ મોટો પ્રશ્ન એ છે કે આજુબાજુમાં રહેનારી જે વસ્તી છે એ વસ્તી આ મંદિરોમાં ભાગ કેમ નથી લેતી? એને કેમ રસ નથી? યાત્રાળુઓ સંશોધકો નથી હોતા એટલે કદી સંશોધન નથી કરતા. યાત્રાળુઓ તો શ્રદ્ધાળુઓ હોય છે. શ્રદ્ધાના કારણે માથું નમાવે, જે કંઈ ભેટ પૂજા કરવી હોય એ કરે અને પછી ચાલ્યા જાય. પણ આ પડોશના માણસો જે રસ નથી લેતા, એનું મુખ્ય કારણ એ છે કે આ મંદિરોએ પડોશના માણસોમાં કદી રસ નથી લીધો. આ બાજુમાં વસનારા માણસોમાં મંદિરોએ કદી રસ ના લીધો. સવારથી સાંજ સુધી ભગવાનને કેટલા ભોગ ધરાવવાના, કેટલા પાનના બીડા ખવડાવવાના, કેટલા સોનાના દાગીના ધરાવવાના, કેટલા લાખ રૂપિયાનો મુગટ ધરાવવાનો, ગંગાજળના જળથી નવડાવવાના, એ બધી સતત પ્રક્રિયા ચાલ્યા કરે. પણ આ બાજુમાં રહેનારા જે માણસો છે, એમના છોકરા ભૂખ્યા છે કે અભણ છે કે શું છે, એની કોઈ પરવા નહીં, કોઈ રસ નહીં. આ મુદ્દાને યાદ લેજો, રાખજો. તમે રસ લેશો તો લોકો તમારામાં રસ લેશે. જો તમે સગા દીકરામાં રસ નહીં લો તો દીકરો તમારામાં રસ નહીં લે. તમારી પત્નીમાં તમે રસ નહીં લો તો પત્ની તમારામાં રસ નહીં લે. રસ વિનાનું જીવન થઈ જશે. તમને રસ લેતા આવડે છે? તે પડોશીઓમાં જે વેક્યુમ થયું એનો લાભ કોણે ઉઠાવ્યો? એનો લાભ ખ્રિસ્તીઓએ ઉઠાવ્યો. મિશનરી આવી અને પડોશીઓમાં ફરી વળી, તમારે ભણવું છે, તમે બીમાર છો, તમે ભૂખ્યા છો, લો અનાજ આપીએ છીએ, લો કપડાં આપીએ છીએ, લો પુસ્તક આપીએ છીએ. આખો વર્ગ ફરી વળ્યો, બીજી દિશા તરફ વળી ગયો. કેમ વળી ગયો? નાસ્તિકોના કારણે નહીં, પણ તમારા આપણા જે ધર્મસ્થાનો હતા એ ધર્મસ્થાનો સમજી ન શક્યા કે આ ધર્મસ્થાનો શા માટે ઊભા કરવામાં આવ્યા છે. અમારે ત્યાં એવી માન્યતા છે કે તમે એક હાથે દક્ષિણા લો અને બીજા હાથે આપતા રહો. લો લો જ કરો અને આપવાની વાત જ ન કરો તો તમે દક્ષિણા લેવાને અધિકારી નથી. ધર્મસ્થાનોમાં જે પૈસો આવે, લોકો પ્રેમથી, ભાવથી, શ્રદ્ધાથી, અઢળક પૈસો આવે, એ પૈસાને યોગ્ય જગ્યાએ વાળી દો, એનું નિર્માણ કરો, એમાંથી રચના કરો. લોકો તમારામાં રસ લેતા થશે. પણ એ ના થઈ શક્યું.
એટલે એક મંદિરો તો એવા છે જેના શિખરો ઊંચા છે, જેના કળશ સોનાના છે, જેની ધજાઓ 52 ગજની છે, પણ રોટલાનો ટુકડો નથી, ત્યાં કોઈ વ્યવસ્થા નથી. એક એવા મંદિરો છે, એક એવા ધર્મસ્થાનો છે. બીજા ધર્મસ્થાનો એવા છે જ્યાં વિદવત્તા છે, પાંડિત્ય છે. તમે જાઓ તો વેદોમાં શું લખ્યું છે, ઉપનિષદોમાં શું લખ્યું છે, ભાગવત શું કહે છે, રામાયણ શું કહે છે, સવારથી સાંજ સુધી ચર્ચા ચાલે છે. પાંડિત્ય છે, વિદવત્તા છે. વિદવત્તાના દ્વારા વિદવત્તાનો પ્રચાર થાય છે. થોડા નવા પંડિતો પેદા થાય છે, થોડા નવા કથાકારો તૈયાર થાય છે, અને એની જરૂર છે, એની કોઈ ના નહીં. પણ અહીંયા પાંડિત્ય માત્ર છે. એવા ઘણા ધર્મસ્થાનો તમે જોશો. એક ત્રીજી કક્ષા છે જ્યાં રોટલાની મહત્તા છે. એના શિખરો કદાચ ઊંચા ન હોય, સોનાના કળશ ના હોય, પણ રોટલો હોય. કોઈ ભૂખ્યો દુખ્યો માણસ જાય, મંદિરમાં દર્શન કરે, હાથ જોડીને સેવક કે લે ભાઈ રોટલો ખા, દાળને રોટલો ખા, પાણી પી. આ મુદ્દાને યાદ રાખજો. પેટને ઠારવા જેવી બીજી કોઈ વસ્તુ નથી. જે ધર્મને પેટ ઠારતા આવડશે એ ધર્મને બાળનારો કોઈ પેદા થયો નથી. પણ જે ધર્મને પેટ ઠારતા નહીં આવડે એનું ઐશ્વર્ય જ એને બાળી નાખતું હોય છે. અહીંયા પેટ ઠરાય છે, આવો રોટલો ખાઓ. સૌરાષ્ટ્રમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં રોટલાની ઉદારતા છે. વીરપુરનું જલારામ બાપાનું મંદિર હોય, સત્તાધારનું હોય કે બીજામાં ઘણા બધા છે. આ તો બધા પ્રસિદ્ધ મંદિરો છે. પણ ઘણી વાર એવું બને કે કોઈ સાધુ, કોઈ ભગત નાની મઢુલી વાળીને બેઠો હોય, નળિયા નાખીને બેઠો હોય, પણ એનું રસોડું છે ને બહુ મોટું હોય, એનો ચૂલો મોટો હોય, ત્યાંથી કોઈ ભૂખ્યું ન જતું હોય. આ ધર્મસ્થાનનું ત્રીજું રૂપ છે. અને ધર્મસ્થાનનું એથી પણ વધારે એક ચોથું રૂપ છે જ્યાંથી સમાજલક્ષી, માનવતાલક્ષી, રાષ્ટ્રલક્ષી માનવતા ખીલી ઉઠી હોય, પ્રવૃત્તિઓ ખીલી ઉઠી હોય. રોટલો આપવો એ બરાબર છે, પણ માત્ર રોટલો નહીં. અમારે થોડા વિદ્યાર્થીઓ તૈયાર કરવા છે, હાઈસ્કૂલ કરવી છે, કન્યાશાળા કરવી છે, છાત્રાલય કરવા છે, ગૌશાળા કરવી છે, વૃદ્ધાશ્રમ કરવો છે. સમાજની જેટલી જરૂરિયાતો હોય એ જરૂરિયાતો મંદિરના દ્વારા પૂરી થતી હોય. કારણ કે દેવ દરબાર અને રાજ દરબારને સરખા માનવામાં આવ્યા છે. જે કામ રાજ દરબાર કરી શકે એ કામ દેવ દરબાર કરી શકે. કરોડાધિપતિ માણસ ના કરી શકે, એની તાકાત નહીં. એની પાસે પૈસો હોય પણ એની પાસે જે શ્રદ્ધાની મૂડી જોઈએ એ ના હોય. એ કામ ધર્મસ્થાનો કરતા હોય. આ મિશનરી આખી દુનિયામાં ફેલાઈ, કયા જોરે ફેલાઈ? તો કોઈ તલવાર લઈને નીકળ્યા નથી, પણ એ સેવા લઈને નીકળ્યા છે. એ જે કોઈ જગ્યાએ પહેલા મૂળ નાખે છે, એક સ્કૂલ ઊભી કરે છે, એક દવાખાનું ઊભું કરે છે, આદિવાસીઓમાં, દૂર દૂરના ક્ષેત્રોમાં સ્લેટ ઉપર ભણાવે છે.
અને ધીરે 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 આખું ક્ષેત્ર કવર કરી લે છે. કોઈ વાર હૃદયથી વિચાર કરો, આપણા ધર્મસ્થાનો આ ચારમાં કઈ જગ્યાએ છે? જો ભોજા ભગતની દ્રષ્ટિએ તમે ધર્મસ્થાનોને જોવા નીકળો તો એમનો આત્મા કકડી ઉઠેલો. અખો, ભોજો, કબીર, આ બધી આપણી જે સંત પરંપરા છે એ સ્વયંભૂ સંત પરંપરા છે. આ સાધુઓ નથી, દીક્ષા લીધેલા કોઈ નાગા બાવા નથી. આ તો ઘરમાં જ જેમ સ્વયં જ્યોતિર્લિંગ સ્વયંભૂ હોય એમ સ્વયંભૂ થયેલા સંતો છે. ઘણાને પત્નીઓ છે, બાળકો છે, ઘર છે, જમીન છે, ધંધો છે, મહેનત મજૂરી કરે છે, કોઈની આગળ લાંબો હાથ નથી કરતા. અને આ બીજા મુદ્દાને યાદ રાખજો, જે પોતાના પેટની વ્યવસ્થા ન કરી શકે ઈશ્વરને ના પામી શકે. સવારથી સાંજ સુધી જેને પેટ અકળાવતું હોય, ક્યાં જવું ખાવાનું મળે, ક્યાં જવું ખાવાનું મળે, એક ચાય પીલા દો, એક રોટી ખીલા દો, થોડા કપડા દે દો, એને ભગવાન ના મળે. ભગવાન કોને મળે? જેનું પેટ પોતાને આધીન હોય. લુખ્ખો તો લુખ્ખો, સૂકો તો સૂકો, પણ એ પોતાનો રોટલો ખાતો હોય. આપણા ત્યાં એક એવી સંત પરંપરા છે અને ઋષિ પરંપરા પણ છે. પાછળથી આપણે થોડા બદલાયા અને આ પરંપરાને આપણે સમજી ન શક્યા અને છોડી દીધી, આપણું પતન થયું. અમારે ઉપનિષદોમાં એક બહુ સરસ કથા આવે છે. એક બહુ ચક્રવર્તી મોટો રાજા છે અને રાજાને બ્રહ્મ જ્ઞાન જોઈએ છે. બ્રહ્મ જ્ઞાન લેવા માટે એક બહુ મોટા ઋષિ પાસે જાય છે. અધિહિ ભગવો બ્રહ્મેતિ, હે ભગવાન મને બ્રહ્મ વિદ્યા ભણાવો. પેલા ઋષિ એટલા સમર્થ છે, એ કહે છે મને બીજી વિદ્યાઓ આવડે છે પણ બ્રહ્મ વિદ્યા નથી આવડતી. સામર્થ્યનો અર્થ તમને શું આવડે છે એટલું જ નથી, પણ તમને જે નથી આવડતું એનો સ્વીકાર કરો તો પણ એમાં સામર્થ્ય છે. ભાઈ મને આ નથી આવડતું, એ તો સમર્થ પુરુષ છે. ના આવડતું હોય ને બોલે રાખો ગમે એમ. પેલો સમર્થ ઋષિ કહે છે મને બ્રહ્મ વિદ્યા નથી આવડતી, તારે બીજી વિદ્યા ભણવી હોય તો હું તને ભણાવું, પણ તારે જો બ્રહ્મ વિદ્યા ભણવી હોય તો તારા રાજ્યમાં એક રૈક્વ નામનો ખેડૂત રહે છે. એ રૈક્વ નામના ખેડૂતની પાસે તું જજે અને રૈક્વ નામના ખેડૂત પાસેથી તને બ્રહ્મ વિદ્યા મળશે. કેવો યુગ હશે? આ ઋષિ યુગ છે. ખેડૂત બ્રહ્મ વિદ્યા ભણાવે છે. ઋષિ મોકલે છે કે ખેડૂત પાસે તું જા. રાજા બીજા ત્રીજા દિવસે ખેડૂત પાસે જાય છે. પૂછતો 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 કેટલાક ગુપ્ત રત્નો હોય છે અને કેટલાક પ્રસિદ્ધ પાણા હોય છે. ખ્યાલ આવે છે? ગુપ્ત રત્નો છે ને એ ખોરનારને મળતા હોય છે. ભાઈ રૈક્વને ઓળખો છો, રૈક્વને ઓળખો છો, રૈક્વને ઓળખો છો? તો લોકો હસવા માંડ્યા. આ મોટો રાજા થઈને આપણા ગામના ખેડૂતને ખોળવા આવ્યો છે. એક બીજી વાત પણ યાદ રાખજો, હીરો જ્યાં જન્મે પેદા થાય ત્યાં એની કિંમત ના હોય, કારણ કે પથ્થરો જ હોય. એ તો મુંબઈમાં ઝવેરી બજારમાં જાય, એને તરાશે, એમાંથી પથરાનો ભાગ જુદો કરે, વચ્ચેનો હીરો કાઢે તો ઝવેરી એની કિંમત કરે. એટલે કોઈએ કહ્યું અલે આ રૈક્વને તમે ખોળવા? હા, એના ખેતરમાં બેઠો હશે, જાઓ કંઈક હળ ખેડતો હશે. એક બીજો મુદ્દો યાદ રાખજો, કેટલાક યોગાનું યોગ હોય છે. માનો કે તમે મારા આશ્રમમાં આવ્યા
અને તમે જ્યારે આવ્યા ને ત્યારે બરાબર એ જ ટાઈમે હું હિંચકા ઉપર બેઠો બેઠો કેળું ખાતો હતો. તમે મને જોયા, હા 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 મહારાજ તો કેળું ખાય છે, એમ કે ઠીક, હવે જોયા. હવે હજુ ઠીક છે, કેળું ખાતો હું ત્યાં સુધી તો તોય ઠીક છે, પણ ન કરે નારાયણને કોઈના ઉપર ગુસ્સો થયો, કોઈએ કંઈ ભૂલ કરી હોય, કંઈ બગડ્યું હોય, કંઈ આ હોય તો ભાઈ આશ્રમ ચલાવવો હોય તો કોઈ વાર ગુસ્સે થવું પડે, ચલાવી જુઓ તો ખબર પડે, અને તરત જ તમારા ઉપર અસર થાય, ઓહો મહારાજ તો બહુ ક્રોધી છે. એટલે હું તમને ખાસ વાત કહું છું, એકાદ અનુભવથી કોઈના માટે સ્થાયી અભિપ્રાય કદી ના બાંધશો. કોઈના માટે પણ સ્થાયી અભિપ્રાય બાંધવો હોય તો એના ઘણા અનુભવો કરજો, નહીં તો તમે છેતરાઈ જશો. હવે એવી જ રીતે હું પલાઠીવાડીના ધ્યાનમાં બેઠો હું, ઘણી વાર તો અમે આવું કરીએ પાછા, પણ એક માણસ બેઠો હોય ને એ કોડવર્ડ કરે એટલે આમ બેસી જવાનું, પછી અડધી આંખ બંધ કરીને પછી જાય એટલે પાછા હતા એવા ને એવા. અને તમે કહો મહારાજ તો ધ્યાનમાં બેઠા છે. ભાઈ તને ખબર નથી. સહવાસી વિજાનાતિ ચરિત્રમ સહવાસીના, વાલ્મીકી રામાયણ. યોગાનુયોગ બન્યો એવો, ચક્રવર્તી રાજા જ્યારે રૈક્વ નામના ખેડૂતના ખેતરમાં ગયા ત્યારે બળદ થાકેલા એને ઊભા રાખીને પેલો રૈક્વ છે એક ઝાડના છાયા નીચે બેઠેલા. એટલું જ નહીં પણ એને શરીરે ધાધર થયેલી, ખંજવાળ આવે એટલે આમ લવર 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 કરતા કરતા પેલું ધોતિયું ખસી ગયેલું અને આમ બેઠેલો. તો રાજાએ દૂરથી જોયો, કોઈએ કહ્યું પેલો બેઠો એ રૈક્વ. રાજાની શ્રદ્ધા ઉતરી ગઈ. આવો આ બ્રહ્મવેત્તા, આ બ્રહ્મજ્ઞાની, આવો બ્રહ્મજ્ઞાની હોય. યાદ રાખજો, આપણે આડંબરને પૂજીએ છીએ. સરસ મોટું વાઘંબર હોય, આમ માથું કરેલું હોય, પાછળ મોટા 1008 લખેલા પડદા હોય, મોટી મોટી માળાઓ હોય, કઈ જટાઓ બાંધી હોય, આ હોય તે હોય, તો આ દેખાય છે એવા જ હોય. આટલા બધા ટોળા ભેગા થાય છે, ટોળાથી પ્રભાવિત ના થાઓ. રાજા છે ને એ રાજા પોતે ખોટા પ્રભાવમાં આવી ગયો. આવો બ્રહ્મવેત્તા આવો હોય, લવર 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 કરે છે, નથી કપડાનું ઠેકાણું. અને જુઓ ને કેવો બેઠો છે, પલાઠીવાળીને આમ પદ્માસન વાળીને બેસવું છે. એક બીજી વાત છે, અમારે ત્યાં છે અધ્યાત્મની 4 કક્ષાઓ બતાવી છે. એ પોથા સુધી હોય તો પંડિત કહેવાય. પોથાની એ જરૂર છે, પોથી વિના ના ચાલે. પણ પોથી છે એ અલ્પવિરામ છે, પૂર્ણ વિરામ નથી. માત્ર પોથા વાંચે એને પંડિત કહેવાય. અને જે ચહેરો વાંચે એને સંત કહેવાય. તમને ચહેરો વાંચતા આવડે છે? અને જેને હૃદય વાંચતા આવડે એને ઋષિ કહેવાય. ઘણીવાર ચહેરો હસતો હોય પણ હૃદય રોતું હોય. ઘણીવાર ચહેરો રોતો હોય ને હૃદય હસતું હોય. સાસુ મરી ગયા હોય ને વહુને રડવું પડે એટલે ચહેરો રોતો હોય પણ અંદર બહુ હસતી હોય, સારું થયું, સારું થયું. ઉપરથી તો છાના રાખો તો છાના ના રહે, પણ અંદર જુઓ તો હસતા હોય. અને જેને રોમે રોમ વાંચતા આવડે એને તત્વદર્શી કહેવાય. પેલા રૈક્વ સમજી ગયા કે આ માણસ મારા ઉપર અશ્રદ્ધા કરી બેઠો છે. આવ્યો અને કહ્યું મને ફલાણા ઋષિએ તમારી પાસે મોકલ્યો છે બ્રહ્મ વિદ્યા ભણવા માટે, મને ભણાવો બ્રહ્મ વિદ્યા. એક બીજી વાત, તમે ટ્યુશન કરો, પ્રોફેસર હોવ, શિક્ષક હોવ, ટ્યુશન કરો એ અલગ વસ્તુ છે.
બ્રહ્મ વિદ્યાના ટ્યુશન ના હોય, અને બ્રહ્મ વિદ્યાના જો ટ્યુશન કરો તો એ બ્રહ્મ વિદ્યાને કલંક લગાડો. હું મુંબઈમાં રહું, એક આશ્રમમાં અમારા ઓળખીતા સ્વામીજી મને કે સ્વામીજી હું કલાક દોઢ કલાકમાં આવું છું. મેં કહ્યું ક્યાં જાઉં છો? કે એક શેઠને વેદાંત ભણાવવા જાઉં છું. મેં કહ્યું શેઠે અહીં ભણવા આવવું જોઈએ કે તમારે ત્યાં ભણાવવા જવું જોઈએ? મને કે ના ના, આપણે શું, એમ કે આપણો આશ્રમ ચાલે છે ને એનાથી આપણે કલાક જઈને ભણાવી આવવાનું, આ ટ્યુશન છે. આમાં કદી વેદાંત નથી આવવાનું, આમાં બ્રહ્મ વિદ્યા કદી નથી આવવાની, પોથા આવવાના છે. ભણાવનારની અંદર એક ખુમારી હોવી જોઈએ. અહીંથી કોઈ હરફર નહીં કરવાનું. ભાઈ બેન, આ રસ્તો નહીં, બિલકુલ બધાને વિક્ષેપ થાય, જા ફરીને જા. કોઈએ પણ અહીંથી આગુ પાછું નહીં થવાનું. ભણાવનાર છે ને એના અંદર એક ખુમારી હોવી જોઈએ, અને ખુમારી જો ના હોય તો એ નમાલો થઈ જાય. પેલા એ રાજાએ કહ્યું, ને આ ખેડૂત જાણે છે કે આ મારો ચક્રવર્તી રાજા છે, મને વિદ્યા ભણાવો, બ્રહ્મ વિદ્યા ભણાવો, ફલાણા ઋષિએ મને મોકલ્યો છે. આ ઋષિ છે ને, આ રૈકવ છે ને, ભલોય ન થયો ને ભૂંડોય ન થયો, મણમણની 2 ગાળો ચોપડાવી દીધી. અહહારે ત્વા શુદ્ર, હે શુદ્ર. હવે રાજાને શુદ્ર કહી દીધો. કેટલી ખુમારી હોય ત્યારે, કેટલી તમારામાં એક પ્રકારનું આત્મબળ હોય ત્યારે તમે આવું કહી શકો. બાકી તો ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ આખી દુનિયા કરે છે, અને એને ખોટું લાગી ગયું. અને મને ક્યાં મોકલી દીધો આ ગાંડા માણસ પાસે, ઉઠીને ચાલ્યો ગયો. આ બીજો મુદ્દો યાદ રાખજો. અપમાનોને અમૃત સમજીને જે પચાવી શકે એ જ શિષ્ય થઈ શકે. જેને નાની નાની વાતમાં અપમાન લાગી આવતું હોય એ બાકી બધું થઈ શકે, પણ શિષ્ય થઈ શકે. અને જે શિષ્ય થાય એ જ ભવિષ્યમાં ગુરુ થાય. જે કદી શિષ્ય થયો નથી એ કદી ગુરુ ના થઈ શકે. ઉઠીને ચાલતો થયો, જાઓ. પેલા ઋષિ પાસે ગયો, અને ઋષિને કહે છે તમે મને કોના પાસે મોકલી દીધો? એ માણસને ભાન નથી કે હું કોણ છું. મને ઊભા થઈને આવકાર આપવો જોઈએ, ગાદી બિછાવી જોઈએ, આમ કરવું જોઈએ. ઉપરથી મને શુદ્ર કહી દીધો. પેલા ઋષિ કહે છે રાજન, તમે ભણવા ગયા છો, વિદ્યા લેવા ગયા છો, અને વિદ્યા લેવા જવું હોય તો અહંકારને ઉતારીને જવું જોઈએ. અહંકારને ઉતારીને ન જાઓ તો વિદ્યા ના મળે. અરે એ તો સમર્થ છે, એ કદી એમને એમ તમને કહે નહીં, માટે ફરી જાઓ. હું તમને ભલામણ કરું છું, ઉપનિષદો વાંચજો. તમે ઉપનિષદો ખોયા અને આપણી દુર્દશા થઈ. ફરી રાજા સમિત પાણી થઈને ગયો, હવે નમ્ર થઈને ગયો, હવે શ્રદ્ધાળુ થઈને ગયો. સમિત પાણી થઈને હાથ જોડતો જોડતો થયો, અને પછી પેલા એ બ્રહ્મ વિદ્યા એને ભણાવી. તમે જોઈ શકો છો કે એક ખેડૂત, ખેતી કરનારો ખેડૂત પણ બ્રહ્મવેત્તા થઈ શકે છે, અને સમર્થ રાજાને બ્રહ્મ વિદ્યા આપી શકે છે. આ આપણી જૂની પરંપરા છે. એ જૂની પરંપરા બહુ ચાલી નહીં. એ પરંપરાનો એક ભાગ, એક લીટી ચાલી. એ લીટીમાં નાનક થયા, કબીર થયા, તુકારામ થયા, જ્ઞાનેશ્વર થયા, નરસિંહ થયા, મીરા થયા, ભોજલરામ થયા. તમે આ પરંપરાને સમજો, આ પરંપરાને ઓળખો. આ કોઈ નાગા બાવાની પરંપરા નથી, આ કોઈ ગાદીપતિઓની પરંપરા નથી, આ કોઈ છડી ચમર ચોપદાર તોપદારની પરંપરા નથી.
આ તો સ્વયંભૂ પ્રગટેલું સંત તત્વ છે. અને એટલે આ જે સ્વયંભૂ છે એની એક જુદી ખુમારી હોય છે. એ જ ચાપખા મારી શકે, બીજા કોઈની તાકાત નહીં. મારી તો જુઓ, બીજા કોઈની તાકાત નહીં. જેને પૈસાની તૃષ્ણા હોય, જેને માનની તૃષ્ણા હોય, જેને બીજી કોઈ તૃષ્ણા હોય, એ કદી ચાપખા ના મારી શકે, સાચાને સાચું ના કહી શકે. સાચાને સાચું કહેવા માટે આખું જીવન પોતાનું એક તપોમય બનાવવું જોઈએ. એટલે ધર્મસ્થાનો છે એના 4 ભાગ છે. અને 4 ભાગમાં કયું આપણા ત્યાં કયા ધર્મસ્થાનો છે? કેટલા શિખરબંધ મંદિરો છે, સોનાના કળશવાળા મંદિરો છે, 56 ભોગ ધરાવનારા મંદિરો છે, રોજના 10,000 રૂપિયા ખર્ચો થનારા મંદિરો છે, ગરીબને ટુકડો આપનારું મંદિર કેટલા, માનવતાના કામ કરનારા મંદિરો કેટલા, ધર્મસ્થાનો કેટલા. આ બધા છે. દક્ષિણના મંદિરોની જે દશા થઈ એ જ આખા દેશના મંદિરોની થશે. દક્ષિણના મંદિરો લોકોમાંથી કેમ ખસી ગયા? કારણ કે લોકોમાં એમણે રસ ના લીધો, લોકોના પ્રશ્નોમાં એમણે રસ ના લીધો. ખ્રિસ્તીઓ કેમ ફેલાઈ ગયા? કારણ કે એમણે લોકોમાં રસ લીધો. જે માણસ ભૂખે બેઠો છે, તરસ્યો બેઠો છે, એના ઘરમાં રોટલો નથી, એને જઈને કોઈ 1-2 કિલો બાજરી આપી આવે છે, પછી એ ડાયલામાંથી ડેવિડ થઈ જાય તો એને કશો વાંધો નથી. એનો અત્યારે તો રોટલો 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 એ જ મહત્વની વસ્તુ છે. આપણા ત્યાં પુષ્કળ રોટલો છે, કારણ કે આખી દુનિયામાં એક હિન્દુ પ્રજા જ એવી છે જે ભગવાનને થાળ ધરાવે છે. જરા દુનિયાના મંદિરો, તમે દુનિયાના ધર્મસ્થાનો જોજો, અલ્લા મિયાને કોઈ થાળ ધરેલો તમે જોયો? કોઈ મસ્જિદમાં કોઈ થાળ ધરેલો તમે જોયો? નહીં. ક્રિશ્ચિયનોના ભગવાને નથી, આપણા ભગવાન છે ને એમને આપણે થાળ ધરીએ છીએ. કેટલી સારી વાત છે કે તમને ભગવાનને સારામાં સારી વસ્તુઓ બનાવીને ધરો છો. આ તો સારામાં સારી વસ્તુ છે. પણ પછી શું થાય છે? પછી એ થાળ વેચાય છે. વેચાતો નથી, વેચાય છે. જો વેચાતો હોત ને તો વાંધો નતો આવવાનો. એના પડીકા બંધાય છે, 51 વાળા, 21 વાળા, 11 વાળા, 101 વાળા, જાત જાતના એના પડીકા બંધાય છે. અને કોને કયા પડીકા આપવા એના કોડ વર્ડ બોલાય છે. વર્ષો સુધી હું કાશીમાં રહ્યો, પછી ગુજરાતમાં આવ્યો ને મારા એક ઓળખીતા કાશીમાં રહેતા અમે સ્વામી, એમના ત્યાં જવાનું થયું. બહુ સરસ બનાવેલું એમને જોઈને ખૂબ ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. હું ખુશ થયો, એ પણ ખુશ થયો. ઘણા વર્ષે મળ્યા, આનંદ થઈ ગયો. અન્નકૂટ થોડા દિવસ પહેલાં જ થયેલો. પછી પેલા નાના સાધુને કહે છે, જા બાપ, મહારાજને અન્નકૂટનો પ્રસાદ લાવી આપ. એટલે આવડી છાબડી એ લઈ આવ્યો. એ પેલા મહારાજ આની પેલી એમ કે પેલી. એટલે પછી બીજી લઈ આવ્યો. એટલે અમે તો મિત્રો, એટલે મેં પૂછ્યું, મેં કહું કેમ પેલી પાછી કેમ કાઢીને આ બીજી કેમ લાયા? મને કે એ પહેલા આવી એ ડાલડાની હતી ને આ ચોખ્ખા ઘીની છે. મેં કહ્યું પેલી ડાલડાવાળી ભગવાનને ધરાવી હતી? ના, કે ભગવાનને નહીં, પણ અમારે ત્યાં પેલા લુખ્ખા સુખ્ખા માણસો આવે ને એમને એ પધરાવી દેવાની. અને આ તમારા જેવા કોઈ, એટલે મેં કહું મારા જેવા કેટલા આવતા હશે? મને કે તમારા એટલે દૂધણી ભેંસો. અને દુનિયાનો નિયમ છે, જે દૂધ દેતી હોય ભેંસ એને સારું ખવડાવે ને પેલી જે હોય એને, એટલે અમારે તો કે બધા આવે એને આ. તો મેં કહ્યું દેખાવમાં તો બે સરખી જ છે, પણ એ કે અમારે બધો કોડ વર્ડ હોય એમ. એટલે મેં પેલાને કહ્યું ને આ ચોખ્ખા ઘીની છે. તમે થાળ ધરાવો, આ તો સારામાં સારી વસ્તુ છે, પણ એને એની જગ્યાએ પહોંચાડો. પછી દુકાનદારી ના કરો, પછી ત્યાં દુકાન ઊભી ના કરો. અને દુકાન ઊભી કરી એટલે મંદિર દુકાન થઈ ગયું.
વધારે ચર્ચા નથી કરવી. ભોજલરામ છે એ કકડી ઉઠેલા આત્માની પરંપરાના ભોજલરામ છે. અહીંયા જે કકડી ઉઠેલા આત્મા થયા એમાં અખો થયો, દયાનંદ સરસ્વતી થયા, કોણ જાણે કેટલાય થયા, અને એમણે ચાપખા માર્યા છે. ચાપખા નહીં મારે તો ભાન કેવી રીતે થશે? એટલે પેલા કવિને તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા, એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં. આ ચાપખો છે, પણ ચામડી જાડી થઈ ગઈ. બોલતા રહો તમે, અમે અમારી રીત બદલવાના. જેવું ધર્મસ્થાન છે, ધર્મસ્થાનનો નાશ ન થવો જોઈએ, એનો સુધારો થવો જોઈએ. મુદ્દાને સમજો. આપણા તીર્થો, આપણા ધર્મસ્થાનો રહેવા જ જોઈએ, પણ એનું કલેવર બદલાવવું જોઈએ. એવું કલેવર બદલાય કે જનારને ફરી ફરી જવાની ઈચ્છા થાય. આજે સ્થિતિ એ છે કે એકવાર જાય અને ફરી જવાનું મન ના થાય. અમારે ત્યાં ઘણા લોકો આવે કે છોકરાને કહીશ કે ખબરદાર કોઈ જશો નહીં હવે ફરીથી, ત્યાં તો લૂંટમ લૂંટ ચાલે છે. જેવી રીતે ધર્મસ્થાનો એ ધર્મનો આધાર છે, એવી જ રીતે ધર્મશાસ્ત્રો પણ ધર્મનો આધાર છે. પેલો વેપારી હોય ને 3 પાંખડાવાળું ત્રાજવું બનાવે, એને 5-5 મણ જોખવા હોય તો પેલો શું એને કહે ને, ઘોડી, પછી વચ્ચે એક કાંટો નાખે. એમ ધર્મનો કાંટો વચ્ચે છે, પણ 3 પાંખડાની ઘોડી ઉપર હોય, એ ધર્મનો કાંટો ઉભેલો છે. તમારા ધર્મસ્થાનો કેવા છે? તમારા ધર્મશાસ્ત્રો કેવા છે? ધર્મશાસ્ત્રોનો અર્થ થાય છે જેમાંથી શાશ્વત વ્યવસ્થા મળે, નિયમો મળે, ગૂંચવાડો દૂર કરે, તમે એક નિશ્ચિત રસ્તા ઉપર ચાલી શકો. એનું નામ ધર્મશાસ્ત્ર કહેવાય. આપણા ધર્મશાસ્ત્રો બહુ સરસ છે, પણ એ બધા ચાલ્યા ગયા, નવા નવા આવી ગયા, વાળા આવી ગયા. જેને જેમ ફાવે ગ્રંથ ગડબડ કરી, વાત ના કરી ખરી, જેહને જે ગમે તેહ ભાખે. હું ઘણી વાર લોકોને કહું છું, આપણે રિવર્સ પાછા જાઓ ઉપનિષદો તરફ. તમે જુઓ શું લખ્યું છે એમાં. એક તો તમારા ખેડૂતની પ્રતિષ્ઠા કરે છે. ખેડૂત પણ બ્રહ્મવેત્તા ઋષિ થઈ શકે છે. આગળના યુગમાં એવું નથી. આગળના યુગમાં બદલાતું. ખેડૂત તો કંઈ જ નહીં. એને ઓફિસમાં ના બેસવા દે, એને કોઈ જગ્યા, એની જગ્યા જ નહીં. આ તો 50 વર્ષથી થોડું પરિવર્તન આવ્યું. 50 વર્ષ પહેલાં જે ખેડૂતની દશા હતી એ તમે જુઓ. વેપારીના ત્યાં આખું ગાડું ભરીને ઘઉં લઈને ગયો હોય, એના ઘઉં ઉતારે તો ઓટલા ઉપર બેહાડે, એને અંદર ના બેહવા દે, એ ઓટલા ઉપર બહાર બેસાડે. પાણી આપે તો એને અધ્ધરથી પીવાનું, ગ્લાસથી નહીં પીવાનું, અધ્ધરથી પીવાનું. જમવા બેસાડે તો પેલો અંદર જમવા બેસે ને એની થાળી બહાર મૂકે. હું 50 વર્ષ પહેલાની વાત કરું છું. આજે તો ઘણું બદલાઈ ગયું. ક્યાં ખેડૂત ક્યાં ગયો? જો ખેડૂતની આ દશા હોય તો મજૂરની તો પછી દશા જ શું? મજૂરની તો કોઈ કલ્પના જ ના કરી શકે. આખું પરિવર્તન આવી ગયું. એટલે ધર્મશાસ્ત્ર છે એ માણસને નિશ્ચિત નિયમો વ્યવસ્થા આપવામાં બહુ મહત્વનો ભાગ ભજવતું હોય છે. આપણી પાસે શાસ્ત્રો છે પણ બદલાતા રહ્યા, પરિવર્તિત થતા રહ્યા. આપણા શાસ્ત્રોની સામાન્ય વાત કરીશ તમને. આપણો જે વૈદિક પરંપરા છે એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થનું બેલેન્સ રાખ્યું છે. ભણવાના ટાઈમે 24 વર્ષ સુધી બ્રહ્મચર્ય, પછી ગ્રહસ્થ, પછી બરાબર વાનપ્રસ્થ વગેરે.
શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે યથા વાયુમ સમાશ્રિત્ય વર્તન્તે સર્વજંતવ તથા ગૃહસ્થમાશ્રિત્ય વર્તન્તે સર્વચાશ્રમા. મનુ, જેમ વાયુનો આશ્રય લઈને બધા જંતુઓ જીવી રહ્યા છે, એમ ગ્રહસ્થનો આશ્રય લઈ અને બાકીના આશ્રમો જીવી રહ્યા છે. એટલે ગ્રહસ્થાશ્રમને બહુ મોટો સ્થાન, એને મોભ માનવામાં આવ્યો. એ વચ્ચેનો મોભ છે. આગળ જતા એને પાપ માનવામાં આવ્યો. સંસાર પાપ છે. હમણાં એક સંપ્રદાયમાં, નામ નહીં દઉં, 50 નવા પરણેલા યુગલોને, નવા પરણેલા યુગલોને, 50 યુગલોને આખી જિંદગી બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરાવી દીધી. અને લોકો અહીંયા તાલીઓ વગાડી. લોકો કહ્યા, ઓહો, આ સત્વગુણી થઈ ગયા, સતોગુણી થઈ ગયા. પતિ પત્નીને ભાઈ બહેન બનાવી દેવાની. કેમ કે આ પાપ છે, આ પાપ છે, આ પાપ છે. જે કર્તવ્ય છે એને પાપ માનવામાં આવ્યું. તો રામ ક્યાંથી થશે? બુદ્ધ ને મહાવીર, કૃષ્ણ ને શિવાજી ક્યાંથી થશે? તો એ પરંપરામાં છે. મનુષ્યને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. હવે આ 50 યુગલો છે એને પથભ્રષ્ટ કરવામાં આવ્યા. પેલા દારૂડિયા સારા, કે દારૂમાંથી એને બચાવી શકાય, આ ખોટા છે. ક્રમે 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 આખી વાત બદલાઈ ગઈ. મૂળ શાસ્ત્રો રહી ગયા અને પ્રજા અટવાઈ ગઈ, ગૂંચવાઈ ગઈ. જેને જેમ ફાવે એમ લોકો બતાવવા લાગ્યા. પ્રજા કેમ વિખરાઈ ગઈ? આ જ દશા ધર્મગુરુઓની થઈ. તમારી પાસે સારામાં સારી ઘોડી હોય પણ અસવાર ના હોય તો ઘોડી કામ ના કરે. સારામાં સારું ગાડું બળદ હોય પણ ચલાવનાર ના હોય તો એ ગાડું સારું કામ ના કરે, ખાડામાં જઈને પડે. એમ તમારી પાસે ધર્મગુરુ પણ હોવા જોઈએ, સારા હોવા જોઈએ. નદી દેખી કરે સ્નાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન, એવું કંઈક છે. કેટલો મોટો ચાપકો છે. એનો અર્થ એવો નથી કે મૂર્તિ પૂજાનો વિરોધી છે, તુલસીનો વિરોધી છે, એવો નથી. પણ આ વેવલાપણાનો વિરોધી છે, વેવલાપણાનો. બસ. અરે તમે મૂર્તિને પગે લાગો, સમજીને લાગો. આમ તો કોઈ સિંદૂર ચોપડી હોય તો જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. અમે તીર્થયાત્રામાં જઈએ, ઘણી વાર સાથે માણસો હોય. કેટલીક નદીઓ, કેટલાક કુંડો એટલા દૂષિત હોય, એટલા બેક્ટેરિયા, એટલા જંતુઓ હોય, એટલી દુર્ગંધ મારતી. હું કહું, જો આને અડવાનું નથી. ના, આટલે આવ્યા તો નાયા વિના ના ચાલે. અરે પણ ના નવાયામાં. અમારે બાજુમાં એક કુંડ છે, હમણાં લંડનથી 2 બહેનો આવેલી, 2 જઈને નયાવી ચૂપચાપ જઈને. મેં કહું, ના નવાય, એમાં ઉલટો એમાંથી રોગ લાગે. તો કે ના, ફરી ફરીને થોડા આવવાના છીએ. આવા જે વેવલા છે, જે સમજતા નથી, એમના માટે આ ચાપખો છે. તમે નાવાની જગ્યાએ નાવ. તુલસીનું પાન તોડો. ગુરુ કર્યા મેં ગોરખનાથ. કેમ? મને કોઈએ કહ્યું ને 18 ગુરુ કર્યા. 18 ગુરુ કર્યા, એ એમને એમ નહીં કર્યા હોય. અને હું તો તમને સલાહ આપું છું, ભલા થજો. પરમેશ્વરથી મોટો કોઈ ગુરુ નથી. વારંવાર બદલવો નહીં પડે, રોજ રોજ બદલવો નહીં પડે. કૃષ્ણમ વંદે જગદગુરુમ, કૃષ્ણમ વંદે જગદગુરુમ. આપણા ત્યાં તો આ પરંપરા રહી છે. આ ભોજા ભગત થયા અને આ બધા જે સંત પરંપરાના થયા, એ લોકોએ ધર્મગુરુના સ્વરૂપને સુધારવાનો પ્રયત્ન કર્યો. તમારે ત્યાં સારામાં સારી મૂર્તિ છે, પણ એને 8 દિવસે, 10 દિવસે, 15 દિવસે, મહિને એને નવડાવવી પડે. રોજ ના નવડાવો તો એના ઉપર દળ જામી જાય. એમ ધર્મસ્થાનોમાં બેઠેલા જે માણસો છે એ તો જીવતા જાગતા દેવ છે. જો એમને તમે બરાબર વ્યવસ્થિત નહીં રાખો તો બધું ચોપટ થઈ જશે, બધું ખરાબ થઈ જશે.
એટલે એક તો ડીથ છે, તો એક રોંગ વે છે, ઉલટા માર્ગે ચાલનાર છે. હું કાશીમાં રહું ઘણા વર્ષો પહેલા, અને એ સમયમાં જગન્નાથપુરીના શંકરાચાર્ય નિરંજન દેવ તીર્થ અમેરિકા ગયેલા. એમની પાસે વૈદિક ગણિત હતો. કેટલાક વેદ મંત્રોના દ્વારા એટલું સુંદર ગણિત ગણી આપે. એક તરફ કમ્પ્યુટર હોય ને એક તરફ એ હોય, કમ્પ્યુટરના પહેલા એનો જવાબ આવે. અને અમેરિકનો બહુ પ્રભાવિત થઈ ગયેલા કે આ માણસ શું કરે છે, આપણે આમ કમ્પ્યુટરમાં આમ કરીએ એના પહેલાંથી કેટલો મોટો જવાબ આપી દે છે. તો તમારી આપણી સંસ્કૃતિનો ડંકો વગાડતા હતા. ત્યારે કાશીના ધર્મગુરુઓ ભેગા થઈને નિંદા પ્રસ્તાવ પાસ કરતા હતા કે આ શંકરાચાર્ય પરદેશ ગયા કેમ, એમનાથી જવાય જ નહીં, દરિયો ઓળંગાય જ નહીં, અને વિદેશ ગયા માટે એ ભ્રષ્ટ થઈ ગયા, અને ભ્રષ્ટ થઈ ગયા માટે હવે એમને ગાદી ઉપર બેસવાનો અધિકાર નહીં. આ રોંગ વે છે. વિવેકાનંદને આ જ દશા થઈ. એ તો સારું થયું કે વિવેકાનંદને બીજો વર્ગ મળી ગયો, બાકી વિવેકાનંદની આ જ દશા થઈ. એટલે ધર્મગુરુ કેવો હોય એ આખો ભોજો એનો આપણને ચિતાર આપે છે. એ તમને સાચા માર્ગે લઈ જનાર હોય. બીજો એક દાખલો આપો. બીજું વિશ્વયુદ્ધ ચાલે અને ભારતની સેના છે અંગ્રેજો તરફથી લડવા માટે ગયેલી, મેસોપોટેમિયામાં ફસાઈ ગઈ. જર્મનોએ ઘેરી લીધી. ચારે તરફથી કશું ખાવાનું ના રહ્યું. અને એ સેના પાછી કઈ ઉત્તર પ્રદેશના ભૈયાઓની સેના. ઉત્તર પ્રદેશના જે બ્રાહ્મણો એ સેનામાં બહુ સારું કામ કરે. કોઈ શુક્લ ને કોઈ તિવારી ને કોઈ ફલાણા ને કોઈ ફલાણા. આ સેના હવે ભૂખે મરવા માંડી. એમના પાસે ખોરાકમાં એક જ વસ્તુ હતી, જે ખચ્ચરો હતા, જે ઘોડા હતા, એને મારીને કાપીને ખાય તો એ પ્રજા જીવી શકે, બાકી કશું. ચારે તરફથી ઘેરાઈ ગયેલી હતી. હવે શું કરવું? એના અંગ્રેજ સેનાપતિએ હુકમ કર્યો કે તમે આ વસ્તુનો ઉપયોગ કરો. પેલા કહ્યું નહીં, અમે નહીં કરીએ. એક જ શરત છે કે કાશીના પંડિતો જો અમને એમ ઓર્ડર આપે કે આવું કરવું એ પાપ નથી, તો અમે આ ઉપયોગ કરીએ. એ બાકી અમને કંઈ અમે નહીં કરીએ. કાશીમાં આવ્યો ત્યારે આ પ્રશ્ન. અને કાશીમાં ત્યારે શિવકુમાર શાસ્ત્રી કરીને એક બહુ સારા પંડિત, બહુ મેધાવી, શિવકુમારનું માન રાજા જેટલું. પંડિત સભા ભેગી થઈ. દરેકે પોતાના મત રજૂ કર્યા કે નહીં, પ્રાણ જાય તો જવા દેવાનો, આમ ના થાય તેમ ના થાય. શિવકુમારે કહ્યું આપદ ધર્મ છે, આ આપદ ધર્મ છે. એક નિત્ય ધર્મ હોય, એક આપદ ધર્મ હોય. આપદ ધર્મ એટલે શું એ તમને એક સામાન્ય વાત કહું. માનો કે કોઈ સંન્યાસી છે, એ કોઈ સ્ત્રીનો સ્પર્શ ન કરે, એ એનો નિત્ય ધર્મ છે. પણ એ સ્ત્રી જો ડૂબતી હોય, એ તણાતી હોય અને એ ડૂબતી હોય ને એને બચાવવા માટે એનો સ્પર્શ કરે તો એમાં એને પાપ લાગે. એ આપદ ધર્મ છે. અને ડૂબતી સ્ત્રીને પણ ડૂબવા દે તો એ ધર્મ ચૂક્યો કહેવાય. અમારા ઉપનિષદમાં આવ્યું છે, ઋષિએ પેલા મહાવતના એઠા ટોઠા ખાધા. મહાવતના ખાધેલા ટોઠા જે બચેલા એ એને ખાધા. અને પછી લખે છે પ્રાણ બચાવવા માટે. રોજ ના ખવાય, પણ આ આપદ ધર્મ છે. આપદ ધર્મ એટલે શિવકુમાર શાસ્ત્રીએ કહ્યું અત્યારે આપણું લશ્કર બચાવવું બહુ જરૂરી છે, અને લશ્કર નહીં બચે તો આ ઘોડા ખચ્ચર તો મરવાના જ છે. માટે કોઈ પણ ભોગે એ રીતે પણ બચતા હોય તો એમની અમને છૂટ છે. આ તો સારું થયું કે શિવકુમાર મળી ગયા, અને એની જગ્યાએ કોઈ ઊંધો મળ્યો હોત તો લશ્કર મરી જાત.